परमानन्दमाधवम्। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુવર્ય સ્વયં પ્રકાશાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. સદગુરુ સ્વયં પ્રકાશાનંદ સ્વામી શ્રેષ્ઠ ભગવદનિષ્ઠ પરમહંસ હતા. તે શરણે આવેલા તમામના દુઃખ હરનારા અને હંમેશા ધર્મપુત્ર શ્રી સ્વામિનારાયણ ભગવાનના ધ્યાનમાં નિમગ્ન રહેનારા સંત હતા, જેમણે ઉપદેશ આપી અનેક લોકોના દુઃખ અને દોષો દૂર કર્યા હતા. જેમના દિલમાં હંમેશા સૌના ઉપર કૃપા દ્રષ્ટિ રહેતી અને શાંત સ્વભાવના સ્વામી શ્રી સૌને માટે અતિશય સુખરૂપ હતા. સ્વયં પ્રકાશાનંદ સ્વામી પૂર્વ જન્મમાં આરુણી ઋષિ હતા. તેઓએ નિર્દોષ ભાવે ગુરુની ખૂબ સેવા કરી. પછી ગુરુકૃપાથી તેઓ બ્રહ્મસ્થિતિ પામ્યા હતા. મોટા ઋષિ મુનિઓ પણ એમને માન આપતા હતા. આરુણી મુનિ વનમાં પોતાના આશ્રમમાં શુદ્ધ સાત્વિક ભાવે રહેતા હતા. એક વખત એના મનમાં એવો વિચાર આવ્યો, અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન અને એનો સાક્ષાત સમાગમ કઈ રીતે થાય? હું કયા તીર્થમાં જઈને તપ કરું તો મનોવાંછિત ફળ આપનારા પરમેશ્વરની પ્રાપ્તિ થાય? આરુણી ઋષિના મનમાં આવા વિચારો ચાલતા ત્યારે એમને આકાશવાણીએ કહ્યું, હે મહાઋષિ, અક્ષરાધિપતિ શ્રી પુરુષોત્તમના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન અને સાક્ષાત સમાગમ, આ બંનેની સિદ્ધિ તમે ઉન્મત્ત ગંગામાં મંદાકિની નામે તીર્થ છે ત્યાં શાસ્ત્ર વિધિ અનુસારે તપ કરો થી થશે અને કાળે કરીને ભવિષ્યમાં તમે બીજો જન્મ બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ પામશો. એ વખતે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન અને એમનો સાક્ષાત યોગ થશેલો. આ રીતની આકાશવાણી મહર્ષિ આરુણીએ સાંભળી. તેથી પ્રેમના આંસુઓથી વાણી રૂંધાઈ ગઈ, શરીરે રોમાંચ થઈ ગયો. એમને અહો અહો ઉચ્ચારીને પોતાના ધન્ય ભાગ્ય માન્યા. પછી જે દિશા તરફથી શબ્દ સાંભળ્યો હતો તે દિશામાં અક્ષરાધિપતિ પુરુષોત્તમને પ્રણામ કર્યા. પછી સુંદર વચન બોલ્યા કે પુરુષોત્તમ સમગ્ર જળ અને ચેતનોના શેષી છે. સમસ્ત ઐશ્વર્યો તથા શક્તિઓ જેના ચરણોની સેવા કરે છે, જેમનું યથાર્થ જ્ઞાન વેદાંત શાસ્ત્રથી થઈ શકે છે અને જેમને પરમાત્મા કહે છે, અનેક કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ વગેરે કરવું એ બધું તો જેમની લીલા છે, સ્વયં સ્વતંત્ર છે,
પોતાના અક્ષરધામમાં રાજાધિરાજની શોભાથી બિરાજે છે. તે પુરુષોત્તમના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન જેને થયું હોય એવા ભક્તોને માયિક પંચ વિષય સંબંધી વાસના તત્કાળ ટળી જાય છે. જે મનુષ્યો માયિક પંચ વિષયોને છોડતા નથી તેને ક્યારેય ભગવાનના આનંદનો અનુભવ થતો નથી. જેને પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે એને ભગવાન સિવાય બીજું કાંઈ ક્યારેય પણ કલ્યાણકારી લાગતું નથી. એ સમજે આરુણી ઋષિએ જ્યાં આકાશવાણીએ કહ્યું હતું ત્યાં ઉન્મત્ત ગંગાના મંદાકિની ઘાટે આવી તપ કરવા લાગ્યા અને અક્ષરધામના અધિપતિ પરમાત્માના પ્રાદુર્ભાવની રાહ જોવા લાગ્યા. કાળે કરી એમના શરીરનો નાશ થયો અને એ આરુણી મહર્ષિ સ્વામિનારાયણ ભગવાનના સમયમાં સંવંત 1821 બંગાળ દેશમાં વિપ્રકુળમાં પ્રગટ થયા. બંગાળમાં જન્મ થયો એમનો, આરુણી ઋષિનો. આરુણીને ઉપમુનિની કથા આવતી ખબર છે? ધીરજ આખ્યાનમાં આવશે હમણાં થોડાક દિવસોમાં. ગંગા અને બ્રહ્મપુત્રા નદી વચ્ચેનો પ્રદેશ જેને ગ્રંથોમાં બંગ દેશ કયો છે. હાલ એ ભારતમાં પશ્ચિમ બંગાળ નામનું રાજ્ય છે. બંગાળ. સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો જન્મ બંગાળ રાજ્યના કલકત્તા શહેરમાં વિપ્રકુળમાં થયો હતો. નાનપણથી જ તેઓ ભગવદ્ ભક્ત, સમજુ, વિવેકી અને પરમાત્માની પ્રાપ્તિના ઈશકવાળા હતા. પિતાને ઘેર ભણી ગણી વિદ્વાન થયા. પછી વિદ્યાનું ફળ માત્ર પરમાત્માની પ્રાપ્તિ કરવી એ જ છે અને મનુષ્ય જન્મની સાર્થકતા પણ પ્રભુ પ્રાપ્તિમાં જ છે એમ સમજી સમૃદ્ધિમાન ઘરનો ત્યાગ કર્યો. પછી એક ગામમાં મોટા સંત રહેતા હતા. એની સાથે રહી તેઓ ભજન ભક્તિ સાથે સાધના આરાધના કરવા લાગ્યા. કાળે કરીને ગુરુ ગોલોકવાસી થયા. પછી તેઓ તે જ જગ્યાના મહંત થયા. તે સમયે તેઓ 2 લાખની ગાદીના અધિકારી બન્યા. બોલો, સ્વામિનારાયણ ભગવાન હજી પ્રગટે નથી થયા. 1821ની સાલમાં તો એમનો જન્મ છે. 1837માં ભગવાન પ્રગટ થયા. તે આશ્રમમાં રાધા કૃષ્ણની મૂર્તિઓ પધરાવેલી હતી. નિત્ય એમની તેઓ શ્રદ્ધાથી સેવા પૂજા કરતા. ધર્મપ્રેમીજનોને સદાચાર, સદગુણી અને ભક્ત બનવાનો ઉપદેશ આપતા. તેથી એમને ઘણા ગ્રસ્ત શિષ્ય થયા. 60 વૈરાગીના સંતો થયા. તેવા સૌના ગુરુ પદે રહ્યા હતા. 60 શિષ્યો કર્યા. આ બધું હોવા છતાં એમનો અંતરાત્મા સદા પરમાત્માને પોકારતો. તેઓ એક ઓરડીમાં રહેતા. એકવાર એ ઓરડીમાં ગાદી તકિયા ઉપર બેઠા હતા. રાત્રિનો વખત હતો. એ વખતે કોઈ તીર્થવાસી વૈરાગી ત્યાં આવ્યા. તે બીજા વૈરાગી આગળ વાતો કરતા કે સોરઠ દેશમાં જીવન મુક્તા પ્રગટ થયા છે. લોકો એને ભગવાન કહે છે. બીજા માણસોને સમાધિ કરાવે છે. ભગવાનના ધામમાં મોકલે છે. વળી પોતાનું ભજન કરાવે છે. એ પ્રમાણે એમને સાંભળ્યું. તે સમયે જે મહંતની ઓરડીમાં પ્રકાશ થઈ ગયો. તે જોઈને પોતાના મનમાં કાઢ થયો છે. રાત્રિને વિશે આવો આ પ્રકાશ ક્યાંથી આવે છે?
શું ક્યાંય લાઇટ થઈ હશે કે શું? એમ વિચારીને ઓરડીમાંથી બહાર આવીને જોયું ને તો ચંદ્રમાનો પ્રકાશ જોયો, પણ ક્યાંય અગ્નિ જોયો નહીં. પછી પાછા પોતાની ઓરડીમાં આવ્યા, ત્યાં પ્રથમના જેવો પ્રકાશ જોયો. તે જ્યાં સુધી વૈરાગી જીવન મુક્તાની વાત કરતો હતો ત્યાં સુધી ઓરડીમાં પ્રકાશ રહ્યો. જ્યારે વાત કરતો રહી ગયો ત્યારે પ્રકાશ બંધ થઈ ગયો. પછી મહંતને એમ વિચાર થયો, જેની વાત કરવામાં આવું ઐશ્વર્ય જણાયું અને અપાર સુખ થયું, તો એમનામાં અપાર ઐશ્વર્ય અને અપાર સુખ જરૂર હોવું જોઈએ. અને એના દર્શન કરીએ ને તો બહુ ઐશ્વર્ય જણાશે, બહુ સુખ થશે. માટે મારે એમના દર્શન કરવા જરૂર જવું છે. એમ વિચાર કરી પોતાના 10-12 ચેલાઓને સાથે આવવા કહ્યું. 2-3 ઊંટ અને 8-10 ઘોડા તૈયાર કર્યા તથા સાથે વાટ ખર્ચી લીધી અને ચાલ્યા. તે તીર્થોમાં ફરતા ફરતા સોરઠમાં આવ્યા. ત્યાં કોઈને પૂછ્યું, જીવન મુક્તા ક્યાં રહે છે? એટલે કોઈએ કહ્યું કે હાલ તો માંગરોળ પાસે લોજ ગામમાં છે. એટલે તેઓ તરત લોજ આવ્યા, ગામ બહાર ઉતારો કર્યો. પરંતુ સ્વામિનારાયણ ભગવાનના દર્શનની અંતરમાં અતિશય ઉત્કંઠા હતી. તેથી કોઈએ પૂછ્યું, જીવન મુક્ત ક્યાં છે? એટલે એને કહ્યું, સ્વામી એમની જગ્યા છે અને ત્યાં ગાદી તકિયા ઉપર બેસે અત્યારે સૌને ઉપદેશ આપે છે. પછી તરત જ પોતે 2 ચેલા સાથે લઈને લોજમાં આપણી જગ્યામાં સદાવ્રત લેવા આવ્યા. અને આ સમયે રાજાધિરાજ સ્વામિનારાયણ ભગવાન ગાદી ઉપર બેઠા હતા અને આગળ સંતારી ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ત્યાં આવીને સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના અતિ ગદગદ ભાવે તીવ્ર શ્રદ્ધાથી દર્શન કર્યા. તે જ ઘડી એને સમાધિ થઈ ગઈ. સમાધિમાં બદ્રિકાશ્રમમાં નરનારાયણ રૂપે સ્વામિનારાયણ ભગવાનનું દર્શન થયું. ત્યાંથી ચાલ્યા શ્વેતદીપમાં નિરન મુક્તે સહિત ત્યાં વાસુદેવ નારાયણ રૂપે સ્વામિનારાયણ ભગવાનનું એમને દર્શન થયું. ત્યાંથી ચાલ્યા તો વૈકુંઠ લોકને વિશે ગયા. ત્યાં એને ગરુડ અને વિશ્વક સેનાદિ પાર્ષદ સહિત લક્ષ્મીનારાયણ રૂપે સ્વામિનારાયણ ભગવાનનું દર્શન થયું. ત્યાંથી ચાલ્યા ગોલોકને વિશે ગયા. ત્યાં નંદ, સુનંદ અને રાધિકા આદિ પાર્ષદ સહિત શ્રી કૃષ્ણ રૂપે સ્વામિનારાયણ ભગવાનનું દર્શન થયું. ત્યાંથી ચાલ્યા તે અક્ષરધામમાં ગયા. ત્યાં અતિ તેજોમય સિંહાસન ઉપર બિરાજમાન અતિ તેજોમય મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા. અતિ તેજોમય અનેક અક્ષર મુક્તો સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ કરતા જોયા. અને દર્શન કરીને પોતે અતિશય સુખ પામ્યા. મનમાં બહુ આશ્ચર્ય પામ્યા. પોતાની સર્વે વૃત્તિ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં ચોંટી ગઈ. શ્રીજી મહારાજને જોઈને અતિશય સુખ અને અતિશય આશ્ચર્ય પામ્યા. તે સમયે શ્રીજી મહારાજે અહીં એમના ચેલા બેઠા હતા ને એને પૂછ્યું, આ તમારા ગુરુજીને કોઈ વખત આમ થાય છે? ત્યારે બોલ્યા કે ના મહારાજ, આમ તો આજે જ થઈ ગયું. પછી સ્વામિનારાયણ ભગવાને એમના સામી અમી દ્રષ્ટિ કરી તે જ ઘડીએ જાગૃત થયા. જેવા ધામમાં ભગવાનના દર્શન કર્યા હતા તે જ આ શ્રીજી મહારાજ છે એવો નિશ્ચય થઈ ગયો. લો પછી દંડવત કરી સ્વામિનારાયણ ભગવાનને પગે લાગ્યા. પછી મહારાજે એમને સીધું અપાયું, લઈને ઉતારે ગયા. પછી સાંજે મહંત એકલા સ્વામિનારાયણ ભગવાનની પાસે આવ્યા. કહ્યું કે મહારાજ, તમે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો, માટે મારે આપની સેવામાં રહેવું છે. ત્યારે મહારાજે કહ્યું કે તમે અહીં રહીશો તો તમારા ચેલા ઉપાધિ નહીં કરે?
તો કહે ગમે એટલી ઉપાધિ અગર ટંટો કરશે તો પણ હું નહીં જાઉં. કેમ જે મેં પ્રગટ પ્રભુની પ્રાપ્તિ માટે જ ઘર છોડ્યું હતું અને એ પ્રગટ પ્રભુની આજ મને પ્રાપ્તિ થઈ છે, માટે આપ મને સ્વીકારો અને મારી પાસે 500 રૂપિયાની સોના મોહરો છે એને પણ અંગીકાર કરો. સ્વામિનારાયણ ભગવાન કહે કે અમારી સોના મોહરો નથી જોઈતી, એ તમારા ચેલાને આપી એમને સમજાવીને વિદાય કરો, પછી તમે અમારી પાસે આવીને સુખેથી રહો. પછી તેણે એક ચેલાને સમજાવીને મંદ કર્યો અને સોના મોહરો આપી અને સર્વને વિદાય કર્યા. પછી સ્વામિનારાયણ ભગવાન પાસે આવીને કહે કે મારા તમે કહ્યું એ પ્રમાણે કરીને હું આવ્યો છું, માટે હવે મને આપની સેવામાં રાખો અને સાધુ કરો. પૂર્વના પુણ્ય પ્રતાપે સ્વામિનારાયણ ભગવાનને મળતા એમના અંતરમાં પુરુષોત્તમ નારાયણનું જ્ઞાન આપોઆપ પ્રકાશિત થયું. તેથી મહારાજે એમને સંવંત 1859 કારતક સુદ ત્રીજ શુક્રવારે તેમને મહાદીક્ષા આપી અને સ્વયં પ્રકાશાનંદ સ્વામી એવું સાર્થક નામ રાખ્યું. સ્વયં પ્રકાશાનંદને હેત સહિત વાત કરી હરિએ રૂડી રીત, સાંભળી લાગે છે સૌને સારી, સન્મુખ બેઠા છે સુખકારી. પછી વળતે દિવસે શ્રીજી મહારાજે સભા કરીને એમને વાત કરી કે અક્ષરધામના પતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અગણિત જીવોનો મોક્ષ કરવા અને એના મૂળ અજ્ઞાનનો નાશ કરવા આ પૃથ્વીને વિશે અત્યારે પધાર્યા છે. પણ તેનો જેને જેટલો મહિમા સમજાય એને એટલું સુખ પ્રાપ્ત થાય છે એનું દ્રષ્ટાંત. સ્વામિનારાયણ ભગવાન કે સ્વામી માન સરોવરને વિશે કમળના નાળમાં ચંદ્રકાંત મણિ થાય છે. કમળનું નાળ હોય નીચેનું દાંડલું, એમાં તેનો જેને જેટલો મહિમા સમજાય એને એટલું ફળ મળે. કેવી રીતે? તો માન સરોવરના હંસને એકબીજા સરોવરના હંસ ભેળા થયા ત્યારે એકબીજાના તળાવે જવાની તાણ કરી. તેથી એકવાર માન સરોવરનો હંસ પોતાના ભાઈબંધ સારું ચંદ્રકાંત મણિની ભેટ લઈને ચાલ્યો. બીજા સરોવરે એનો ભાઈબંધ રહેતો હતો ને એની પાસે હાલ્યો. રસ્તામાં સાંજ પડી, એથી ખેતરની વાડ ઉપર દૂધી હતી, તેને કોચીને એમાં ચંદ્રકાંત મણિ મૂકીને પોતે નજીકના વૃક્ષ ઉપર સૂઈ ગયો. પછી સવારે વહેલો ઉઠીને ચાલ્યો તે મણિ લેતા ભૂલી ગયો, ઓલી દૂધીમાં રાખી દીધો. ત્યાંથી કોઈ કઠિયારો નીકળ્યો અને એ દૂધી શાક માટે લઈ લીધી. ગામમાં જઈને લાકડાનો ભારો વેચીને તેના દાણા લઈ ઘેર આવ્યો અને જ્યારે શાક કરવા દૂધી સુધારવા બેઠો ત્યારે દૂધીમાંથી મણિ નીકળ્યો. તે લઈને કોઈ વાણિયાની દુકાને મસાલો લેવા ગયો ત્યારે વાણીએ મણિ રાખીને કઠિયારે એને અડધો શેર મસાલો આપ્યો, કારણ કે એને ખબર જ નથી કે આની શું કિંમત છે. પછી વાણીએ મણિ બીજા વેપારીને 5 રૂપિયામાં આપ્યો. તે વેપારીએ કોઈ શહેરમાં જઈને 50 રૂપિયામાં મણિ આપ્યો. તેણે કોઈ મોટા શહેરમાં મોટા વેપારીને આપ્યો ત્યારે 500 રૂપિયા આવ્યા. તેની પાસેથી બીજા શેઠે 5000માં લીધો. એને કોઈ મોટા શહેરમાં જઈને ઝવેરીને બતાવ્યો ત્યારે એને 50,000 રૂપિયા આપ્યા. તેના બીજા એ લાખ રૂપિયા આપ્યા. તેણે મોટા શહેરમાં જે કોઈ ઝવેરીના દીકરાને બતાવ્યો ત્યારે ઝવેરીને દીકરે કહ્યું, અમારે સોના મોરની 60 કોટડીઓ ભરી છે, 60 રૂમ ભર્યા છે સોના મોરના, તો તમે 100 મોટલિયા લાવીને સવારથી સાંજ સુધી હરાવી જાઓ. 100 માણસો લાવીને સવારથી સાંજ સુધી સોના મોર લઈ જાઓ, રૂમમાં ભર્યા ને.
પછી 100 મોટલિયા લાવીને આખો દિવસ સરાવીને હોનામો લઈ ગયા. ત્યારે શહેરના બધા માણસો બોલવા લાગ્યા, છોકરે બાપનું કમાયેલું ધન ઉડાડી દીધું. પછી છોકરાનો બાપ પરગામ ગયો હતો, ત્યાંથી આવ્યો ને કહ્યું, બેટા તે શી ચીજ લીધી તે બતાવ, કે એ ચીજમાં તે આટલું બધું આપી દીધું એમ. છોકરે પેટીમાંથી કાઢીને મણી બતાવ્યો. મણીને બાપે હાથમાં લઈને જોયો ને બોલ્યો, તે 1 દિવસની કમાણી પણ આપી નથી. કારણ કે આ ચંદ્રકાંત મણી છે, એને પૂનમની રાત્રિએ ચંદ્રમાં માથે આવે ને ત્યારે થાળીમાં પાણી ભરીને મેલીએ ત્યારે મણીમાંથી કિરણો નીસરે, અને કિરણો અને ચંદ્રમાના કિરણો એક થાય તે ટાણે મણીમાંથી સોના મોહરો જરે આખો ચોક ભરાઈ જાય. એટલી એની કિંમત છે. પછી એને પૂનમની રાત્રિ એ પ્રમાણે કરી જોયું ને એટલે એની કોટડીઓ એક જ વખતમાં હતી ને એટલી એની ભરાઈ ગઈ. એમ પુરુષોત્તમ નારાયણ એવા જે અમે, તે અમારો જેટલો મહિમા સમજાય એવી પ્રાપ્તિ એને થાય. નકર મણી તો મણી જ હતો, પણ કઠિયારાના હાથમાં હતો તો એને 500 ગ્રામ મસાલો જ આવ્યો. ઓલો વેપારીને આપ્યો તો એને 5 રૂપિયામાં આપ્યો. એમ શ્રીજી મહારાજે સભામાં સ્વયં પ્રકાશાનંદ સ્વામીને ઉદ્દેશીને વાત કરી. તેથી એને શ્રીજી મહારાજનો પુરુષોત્તમપણાનો પાકો નિશ્ચય થયો. તમામ ભયને હરનારા ભૂમાનંદ સ્વામી અને સંતોમાં શિરોમણી સ્વયં પ્રકાશાનંદ સ્વામી, આ 2 મુનિજનો પ્રભુના દર્શન કરવા જેતલપુર આવ્યા. ભૂમાનંદ સ્વામી અને સ્વયં પ્રકાશાનંદ સ્વામી. ત્યારે ભક્તના જહાજરૂપ સ્વામિનારાયણ ભગવાન એ બંનેને બાથમાં લઈને ભેટ્યા. તેઓને પોતાના દાસ જાણી પૂર્ણકામ સ્વામિનારાયણ ભગવાને સત્સંગના સુખ દુઃખના બધા જ સમાચાર પૂછ્યા અને પ્રસન્નતા જણાવી. ત્યારે જેમ ચકોર પક્ષી ચંદ્રને જુએ એમ સ્વયં પ્રકાશાનંદ સ્વામી અને ભૂમાનંદ સ્વામી વગેરે સંતો ભક્તો પ્રભુને નિરખતા હતા. ઘનશ્યામ શ્રી હરિએ ત્યારે સભામાં સૌને ખૂબ સુખ આપ્યું અને બહુ દિવસના વીરાની વેદના હતી તે અનુપમ દર્શન આપીને સ્વામિનારાયણ ભગવાને ટાળી દીધી. એક સમયે ગઢપુરમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ જગતના આદ્ય કરતા સ્વામિનારાયણ ભગવાનની પ્રાર્થના કરીને કહ્યું કે, હે મહારાજ, આપ ઉન્મત્ત ગંગામાં મારા ઘાટે સ્નાન કરવા પધારો. પછી સ્વામિનારાયણ ભગવાને સંતો અને હરિભક્તોને સાથે લીધા. સ્વયં ઘોડે સવાર થયા. વિવિધ પ્રકારના વાજિંત્રના ધ્વનિ સાથે ઉત્સવ કરાવતા સ્વામિનારાયણ ભગવાન નિષ્કુળાનંદ સ્વામીના ઘાટથી 40 ક્રમ દૂર આવેલા સ્વયં પ્રકાશાનંદ ઘાટે સ્નાન કરવા પધાર્યા. પછી પોતાના આશ્રિત ભક્તોની સાથે તે ઘાટ ઉપરના મંદાકિની તીર્થોમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાને સ્નાન કર્યું. પછી સર્વ ભક્તજનોએ શ્રી હરિને કહ્યું કે, હે ભક્તો, અહીં મનોહર મંદાકિની તીર્થમાં ભાવથી જે સ્નાન કરે છે એને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાનરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આ સ્થળે પૂર્વે આરુણી ઋષિએ ભગવાનના સ્વરૂપના યથાર્થ જ્ઞાન માટે ઉગ્ર તપ કર્યું હતું અને અક્ષરધામના અધિપતિ ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન સિદ્ધ થયું હતું. તે જ આ સ્વયં પ્રકાશાનંદ સ્વામી છે. માટે જે અહીં શ્રદ્ધાથી સ્નાન કરશે એને અમારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થશે. એમ કહી સ્વામીની ખૂબ પ્રશંસા કરી. પછી સ્વામિનારાયણ ભગવાન સંતો ભક્તોની સાથે દાદા ખાચરના દરબારમાં પધાર્યા. સૌ સંતોને પોતાના હાથે જમાડી ખૂબ રાજી કર્યા હતા. એકવાર સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે, હે સ્વામી, વાસના બહુ બળવાન જણાય છે, તે કેમ જીતાય? ત્યારે સ્વામી કહે,
સત્પુરુષના સમાગમે કરીને ધર્મ આદિક 4 સાધનને પક્વ કરે તો વાસના ચિતાય અને શુદ્ધ ભક્ત થવાય. પોતે મહંત હતા. સ્વામિનારાયણ ભગવાને એને સદગુરુ બનાવ્યા હતા. ઉંમરમાં પણ ગોપાળાનંદ સ્વામીથી ઘણા મોટા હતા. તેઓ સ્વામીનો નિર્માનીપણે સમાગમ કરતા એવા સત્સંગના ખપવાળા હતા. શ્રીજી મહારાજે સંવંત 1875 આદ્રજમાં 4 સદગુરુની સ્થાપના કરી. પછી વિચરણ કરતાં કરતાં શ્રી હરિ જેતલપુર આવ્યા. જૂના ખરડામાં લખ્યું છે કે મહારાજે આદ્રજમાં રતુખાંટના કરે. એક નિત્યાનંદ સ્વામી, બીજા બ્રહ્માનંદ સ્વામી, ત્રીજા મુક્તાનંદ સ્વામી, ચોથા પરમ ચૈતન્યાનંદ સ્વામી, આ 4 સદગુરુ કર્યા હતા. અને સંવંત 1875 સ્વામિનારાયણ ભગવાને આદ્રજમાં મોટો અન્નકૂટોત્સવ કર્યો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આ 4 સદગુરુ સ્થાપ્યા પછી મહારાજ અમદાવાદ અસલાલી થઈ જેતલપુર પધાર્યા. દેવ સરોવરને કાંઠે મોટી સભા ભરી. ત્યાં પ્રાંતિજના તુલજારામ સ્વામિનારાયણ ભગવાનને પગે લાગવા આવ્યા. મહારાજે પૂછ્યું, તું કોણ? તો કે હું આત્મા છું. સ્વામિનારાયણ ભગવાને 2-3 વાર પૂછ્યું, છતાં એનો એ જ ઉત્તર આપ્યો. સ્વામિનારાયણ ભગવાન કહે, પ્રાંતિજનો ગાંજો છો અને કહો છો કે હું આત્મા છું? તો કહે, એ તો દેહ છે ને હું તો બ્રહ્મ છું, આત્મા છું. એટલે સ્વામિનારાયણ ભગવાન કે, આત્મા કપાય નહીં માટે અહીં માથું મૂક. ત્યારે એણે શ્રી હરિના પલંગની કોઈને માથું મૂક્યું. સ્વામિનારાયણ ભગવાને એની ડોકે તલવાર અડાડ્યો. કહે, હું દેહ છું, નહીં તો કાપી નાખીશ. છતાં કહે, હું તો આત્મા જ છું. હું કપાય તો દેહ કપાય છે. આવી એની આત્મનિષ્ઠા જોઈ સ્વામિનારાયણ ભગવાન અતિ રાજી થઈ આવો અને પૂછ્યું, આવું જ્ઞાન કોની પાસેથી શીખ્યા છો? તો કહે, આ સંતો પાસેથી શીખ્યો છું. ત્યાં અમદાવાદનો માળી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન કરવા હાર લાવ્યો. મહારાજનું પૂજન કર્યું. પછી મહારાજ કે, આ તુલજારામ જેવા જે હોય એ આવો એને હાર પહેરાવીએ. ત્યારે સભામાંથી ઘણા ભક્તો આવ્યા. જે આવે એને સ્વામિનારાયણ ભગવાન એક હાર પહેરાવે, તરત બીજો હાર કંઠમાં આવી જાય. આમ મહારાજે બધા ભક્તોને હાર પહેરાવ્યા. આવું ઐશ્વર્ય જોઈ સૌ રાજી થયા. પછી સ્વામિનારાયણ ભગવાન કહે, સદગુરુ થકી આવું જ્ઞાન પમાય છે, માટે આપણે થોડા સદગુરુ વધારવા છે. એમ કહી નવા 8 સદગુરુ ત્યાં બનાવ્યા. લો, જેતલપુરમાં. આદ્રજમાં 4 બનાવ્યા. તેની વિગત જેતલપુરના મહોલમાં એક આનંદાનંદ સ્વામી, બીજા સ્વયંપ્રકાશાનંદ સ્વામી, ત્રીજા મહાનુભાવાનંદ સ્વામી, ચોથા ભાયાત્માનંદ સ્વામી આ 4 સદગુરુઓ કર્યા હતા. અને ગઢપુરમાં એક શામળિયા ચૈતન્યાનંદ સ્વામી, બીજા યોગાનંદ સ્વામી, ત્રીજા શિવાનંદ સ્વામી, ચોથા ભગવદાનંદ સ્વામી આ 4 સદગુરુ કર્યા હતા. આ રીતે શ્રીજી મહારાજે 12 સદગુરુ કર્યા હતા. લો, વિહારીલાલજી મહારાજ લખે છે કે આનંદાદિક સંત જે 12 ઠરાવ્યા સદગુરુ તે 18. પછી સ્વામિનારાયણ ભગવાને સૌ સદગુરુઓને પલંગ ઉપર બેસાડ્યા. ત્યારબાદ હરિભક્તોને કહ્યું, આજથી સર્વે સત્સંગની જવાબદારી આ સદગુરુઓને અમે સોંપીએ છીએ. માટે અમારી પેઠે આ સદગુરુઓને તમારે સર્વે માનવા. આ સદગુરુઓ સત્સંગના સ્તંભ સમાન છે, માટે એની આજ્ઞામાં સૌ વર્તજો. જેમ અમારી પૂજા કરો છો ને એમ એમની પણ પૂજા કરજો. અમારી સેવા કરો છો તેમ એમની સેવા કરજો. આ સંતો ભવસાગર તરવાના વાહન રૂપ છે. અનંત કોટી બ્રહ્માંડમાં આવા કોઈ સંત નથી. એમ કહી સ્વામિનારાયણ ભગવાને સદગુરુઓને રેશમી કોરની ધોતી ઓઢાડી,
પાલમાં ચંદનની અર્ચા કરી, ચાંદલો કર્યો, ફૂલના હાર, બાજુબંધ તથા પોંચી પહેરાવ્યા, શ્રીફળ અને સાકરના થાળ અર્પણ કર્યા. પોતે દંડવત કરી પગે લાગ્યા. પછી સૌ સંતો ભક્તો પાસે પણ એ પ્રમાણે પૂજા કરાવીને અતિ પ્રસન્ન થયા. આ રીતે સ્વામિનારાયણ ભગવાને તેમને પ્રથમ મંડળ ધારી અને પછી સદગુરુ બનાવ્યા હતા. સ્વામીના મંડળમાં 60 સંતો હતા. શ્રીજી મહારાજે આચાર્ય પદની સ્થાપના કરી. પછી સ્વામીને રઘુવીરજી મહારાજને ડાબી ભુજા તરીકે સ્થાપ્યા હતા. વડતાલ ધામમાં સંતોની ધર્મશાળામાં મધ્યનું સિંહાસન હાલ પણ સ્વયં પ્રકાશાનંદ સ્વામીનું છે. ગોપાળાનંદ સ્વામીની આસનની બાજુમાં જ સ્વયં પ્રકાશાનંદ સ્વામીનું આસન. અંત્યના 24મા વચનામૃતમાં શ્રીજી મહારાજે સ્વમુખે સ્વયં પ્રકાશાનંદ સ્વામીના ગુણોની પ્રશંસા કરી છે. આમ ભર સભામાં સ્વામિનારાયણ ભગવાને અનેક વાર એમની ઉપર પ્રસન્ન થઈ સંપ્રદાયના અગ્રગણ્ય સંત તરીકે સ્થાપ્યા. છતાં તેઓ નિર્માણીપણે રહ્યા. સ્વયં પ્રકાશાનંદ સ્વામીને શ્રીજી મહારાજે કેટલા મહાન બનાવ્યા હતા તે અમે ખુદ મહારાજે સ્વામી પ્રત્યે લખેલ આ પત્ર ઉપરથી સમજાય છે. આ પત્ર સ્વામીશ્રીની મહાનતાના દસ્તાવેજી પુરાવા સમાન છે. સ્વસ્તિ શ્રી ગુજરાત દેશ મહાશુભ સ્થાને પૂજ્યારાધ્યે વિરાજમાન પરમ પૂજ્ય ઉત્તમોત્તમ સકલ ગુણ 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 નિધાન સર્વે શુભ ઉપમાથી વિરાજમાન ભાઈ શ્રી સ્વયં પ્રકાશાનંદ સ્વામી પ્રતિ અત્ર શ્રીમદ અનિર્દેશથી લિખાવેંત સ્વામી શ્રી સહજાનંદજીના જય શ્રી સ્વામિનારાયણ વાંચજો. બોલે સ્વયં સ્વામિનારાયણ ભગવાન આવી ઉપમા આપે છે, પત્ર લખે છે. અપરમ લખવા કારણ એમ છે જે સમસ્ત પરમહંસ મુક્તાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી આદિ સર્વે તમારી આજ્ઞામાં છે, તથા નૃસિંહાનંદ સ્વામી આદિ એકલમળ પરમહંસ પણ તમારી આજ્ઞામાં, તથા નાના ભાઈ આદિ સમસ્ત ગ્રસ્ત પણ તમારી આજ્ઞામાં છે. બીજું, મંડળી બાંધ્યાની હોય ત્યારે તમારી આજ્ઞાએ કરીને આનંદાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી સર્વે પરમહંસની મંડળી બાંધીને દેશ દેશમાં મોકલશે. બીજું, તમારી આગળ શામળિયા ચૈતન્યાનંદ સ્વામી તથા નિર્વિકારાનંદ સ્વામી એ 2 જણ અધિકારી છે. તે જો કોઈ હરામ જદગી કરશે તો એને કચવાવીને તેઓ કહેશે તે સારું 2 જણને તમારી પાસે રાખજો. બીજું, અમારે દર્શને કોઈ પરમહંસને આવ્યાની ઈચ્છા હોય અથવા કોઈ ગ્રસ્તને આવ્યાની ઈચ્છા હોય તો તમારી પાસે આવે અને તમારી પાસે આવીને તમારી આજ્ઞા માગે. પછી તમે એને કાગળ લખીને કોઈ ગ્રસ્ત કાસદને સંગાથે અમારી પાસે મોકલજો. લો, દર્શન કરવા જવું હોય તો પહેલાં સ્વામીની પાસે એ કાગળ લખી દે, પછી મહારાજ પાસે જવા. ત્યાર પછી અમે તમારી ઉપર કાગળ લખીએ છીએ, આ પરમહંસ દર્શને આવજો કે આ ગ્રસ્ત દર્શને આવજો એમ કાગળ લખીએ ને ત્યારે એ દર્શને આવે. અને કાસદ લઈને જે ગ્રસ્ત મૂકો તે નક્કી સત્સંગી હોય એને જ મૂકજો, પણ જેવા તેવાને મૂકશોમાં. બીજું, જીવનદાસ હોય અથવા એ જેવો હોય એને સર્વ સત્સંગના ખબર કરાવીને સત્સંગમાંથી કાઢી મૂકજો. અને એકલમળ જે સારી પેઠે વર્તમાનમાં હોય તેને જેમ બીજાને માન દોશો એમ એમને પણ માન દેજો. બીજો, જીવનદાસ જેવો એકલમળ હોય એને તો સત્સંગમાંથી કાઢી મૂકજો. બીજું, જે ગામમાં રહો એ ગામના ગ્રસ્તને અને કરીને કચવાણ ન પડતી હોય એમ કરવું. સત્સંગીને દિન દિન પ્રત્યે શ્રદ્ધા રહે એમ કરવું.
પણ શ્રદ્ધાનો અંત લેવો નહીં. અને જેટલા પરમહંસની ભિક્ષા મળતી હોય તેથી 5 મૂર્તિ ઓછા રહેવું. પણ જેણે કરીને ગ્રહસ્થને દાખલો થાય એમ ન કરવું. 2 ઘર વધુ ફરવા પણ જેમ ગ્રહસ્થને સુખ થાય ને એમ કરવું. એમ કરતાં ઘણી મૂર્તિ ભેગી થઈ હોય ને અન્ન રંધાવો પડે તો ધર્મ વેરાનો અન્ન હોય રંધાવો, પણ ગ્રહસ્થને ઝાઝો દુખવવો નહીં. બીજું, મુક્તાનંદ સ્વામી આદિ જે સમસ્ત પરમહંસ એને એમ આજ્ઞા છે જે સ્વયં પ્રકાશાનંદ સ્વામીને દારૂ, માટી, ચોરી, છીનારી એ 4 વાતમાં જો ફેર પડે તથા દ્રવ્ય ગ્રહણ કરે તો અવગુણ લેવો, પણ થોડીક વાતમાં અવગુણ લેવો નહીં. બીજું, પરમહંસ સર્વે સ્વયં પ્રકાશાનંદ સ્વામીનું અપમાન કરશો માં. તેને જો કોઈ કટુક વચન કહે તો તે જે પરમહંસ હોય તથા ગ્રસ્ત હોય એને સારી પેઠે શિક્ષા દેજો. જેવું રામદાસભાઈનું માન છે તેવું જ માન એમનું રાખજો અને સૌ એમને ભાઈ કહીને બોલાવજો. લો. બીજું, સ્વયં પ્રકાશાનંદ સ્વામી તમે શાસ્ત્રમાં એક ભગવદ્ ગીતાનો અભ્યાસ કરજો અને અમારા કાગળ અને પંચીકરણ ચૂરણ તથા શતપ્રશ્ની જેટલા ગ્રંથોનો અભ્યાસ કરજો. એમને વિચાર્યા જ કરજો. બીજું, વેદાંત તત્વસાર જો ચૈતન્યાનંદ સ્વામીને ભણાવતા આવડે તોય ભણજો. એ સર્વે ગ્રંથનો અભ્યાસ રાખજો. સમસ્ત પરમહંસ જય સચ્ચિદાનંદ વાંચજો. થોડો લખો ઘણો કરીને માનજો. બીજું, કોઈ ગ્રહસ્થને અમારી સારું કાંઈ જણસ મોકલવી હોય, વસ્તુ મોકલવી હોય તો સ્વયં પ્રકાશાનંદ સ્વામીને આપે. અને સ્વયં પ્રકાશાનંદ સ્વામી અમારી પાસે કોઈ ગ્રહસ્થ સંગાથે દેહ મૂકશે, પણ પરમહંસને તો એ કાંઈ જણસ અમારી સારું લાવવી નહીં. સંવંત 1874 અધિક શ્રાવણ સુદ આઠમે લખી તમારો ચરણ સેવક જગન્નાથ સુખમુનિ સાષ્ટાંગ દંડવત પ્રણામ અંગીકાર કર. સુકાનંદ સ્વામીની પાસે મારે જે પત્ર લખાયો. અત્રથી નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી તથા નિજબોધાનંદ સ્વામી તથા ભગવાનાનંદ સ્વામી અને પરમહંસ સમસ્તના જય સ્વામિનારાયણ પૂર્વક સાષ્ટાંગ દંડવત પ્રણામ અંગીકાર કરજો. ભાઈ શ્રી સ્વયં પ્રકાશાનંદ સ્વામીને કાગળ પહોંચે. લિખાવિત સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ જત ભાલ દેશ મધ્યે પરમહંસ સ્વયં પ્રકાશાનંદ સ્વામી તથા જૈતલપુર વડા આનંદાનંદ સ્વામી. બીજું લખવા કારણ એમ છે જે તમારી બેની કોરનું સંભળાણું છે જે સ્વયં પ્રકાશાનંદે ગામ કુંડાલમાં પરમહંસ મૂકીને અવિદ્યા કરાવી છે. એ વાત આનંદાનંદ સ્વામી તથા ભજનાનંદ સ્વામી તથા ઉમાભાઈએ ત્રણેય અમને કરી છે. તે તમે જેને પરમહંસ કરવા તેડાયો હતો તેની અવિદ્યા થઈ છે. તે સારું તમારે કુંડાલના પરમહંસ 2 થયા છે. તેમાં એક તો રામપુરામાં ભણવા મૂક્યો છે. એ બેને ભેળા તેડીને તમે કુંડાલ જઈને એ અવિદ્યાને સમજાવી દેજો અને ગામના પટેલનો કાગળ લઈ રાજીનામાનો લખાવીને આવજો. ત્યારે તમને સત્સંગમાં રાખશું. જો એ વાતનો તમારે ઉપર ગુનો આવ્યો તો તમને સત્સંગથી વિમુખ કરીને કાઢી મૂકશું. તથા આનંદાનંદ સ્વામી તમે ઈટોલાવાળા જીજીભાઈને કહેવે કરીને પરમહંસ કર્યો છે. એનું સાસરું ગામ વેમારડીમાં છે. તેથી તેની કોરની અવિદ્યા વેમારડીમાં થઈ છે. તે વાત મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી અમ પાસે કરી છે. માટે તમે એ જીજીભાઈના ભાઈને પરમહંસ કર્યો છે એને ભેડો લઈને વેમારડી જાયજો અને એના સસરાના રાજીનામાનો કાગળ લખાવી લાવજો અને એ અવિદ્યા હમાવીને સત્સંગનો કાગળ લખાવી લાવજો.
સાધુ કરી નાખ્યા. એના સસરાએ અવિદ્યા એટલે ઝઘડો કર્યો. એટલે હવે એની ચિઠ્ઠી લઈને પછી જ આવજો, ત્યારે તમને સત્સંગમાં રાખશું. નહીં તો તમે એ ગુનામાં આવ્યા છો માટે તમને સત્સંગથી વિમુખ કરીને કાઢી મૂકશો. બીજું, તમારી બેની એ વાત સાંભળી છે માટે કાગળ લખ્યો છે, અને એવી રીત જો કોઈ પરમહંસ વાંકમાં આવશે તો જ્યારે પ્રબોધનીના સમય ઉપર સર્વે પરમહંસ ભેગા થાય છે ત્યારે જેનો વાંક હશે એને સારી પેઠે કહેવાય છે. બીજું, સ્વયં પ્રકાશાનંદ સ્વામી તમ વતે કુંડાલ જવાય એવો દેશકાળ ન હોય તો હમણે એ પ્રાંતના હરિભગતને મોકલજો. અને અનંતાનંદ સ્વામી તમો તો વે મારડી જઈને પછી જ આવજો. સંવંત 1881ના ભાદરવા સુધી 13 લેખક મુનિના નારાયણ વાંચજો. આ સ્વયં પ્રકાશાનંદ સ્વામી મહાવિદ્વાન અને દીર્ઘદ્રષ્ટા સંત હતા. તેઓ પૂર્વાશ્રમથી ખૂબ ભણેલા હતા. તેથી સ્વામિનારાયણ ભગવાને એને જેતલપુરમાં સદગુરુની પદવી આપી હતી. સ્વયં પ્રકાશાનંદ સ્વામીને 60 શિષ્યો હતા. વડતાલ ધામમાં સંતોની ધર્મશાળામાં વચલું આસન સ્વયં પ્રકાશાનંદ સ્વામીનું છે. એક મંજુકેશાનંદ સ્વામીનું છે, એક સ્વયં પ્રકાશાનંદ સ્વામીનું છે, અને ગોપાળાનંદ સ્વામીનું છે. સ્વામીને શ્રીજી મહારાજે રાજી થઈને અનેક પ્રસાદીની વસ્તુઓ તથા ચરણાવૃંદ વગેરે આપ્યું હતું, જે હાલ વડતાલ ધામમાં એમના આસને હચવાયું છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામિનારાયણ ભગવાન સ્વામીશ્રી ઉપર કેટલા રાજી હતા એ તમને સ્વામિનારાયણ ભગવાને પ્રસાદીની વસ્તુ આપી છે એ ચાડી ખાય છે. સ્વામીશ્રીને 60 શિષ્યો હોવાથી આજે પણ એની પરંપરાના સંતોને 60 ખાતાના સંતો તરીકે હુલામણા નામથી સંબોધવામાં આવે છે. 60 ખાતાના સંતો. સદગુરુ સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ સત્સંગમાં અનેક પ્રકારની સેવા કરી હતી. આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ સાથે રહી ખભે ખભો મિલાવી સત્સંગની શોભા વધારી હતી. સત્સંગના ભીડામાં રહીને અનેક ભક્તોને સુખી કર્યા હતા. ઉદાર દિલના સાગર પેટા અને સ્વયં ભગવાન સ્વામિનારાયણે જેમને ભાઈનું બિરુદ આપ્યું હતું એવા સ્વયં પ્રકાશાનંદ સ્વામી ખરેખર ભાઈનું પાત્ર નિભાવ્યું હતું. અનેક સંતોને સગા ભાઈ કરતાં સવાયો સાથ સહકાર આપ્યો હતો. સાગર પેટા બની ઝેરના ઘૂંટડા પોતે પચાવી બીજાને અમૃત પાયું હતું. તેથી સ્વામિનારાયણ ભગવાન અને સત્સંગ સમાજ એના ઉપર ખૂબ પ્રસન્ન રહેતો હતો. આવા સદગુરુ સ્વયં પ્રકાશાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને 7 દિવસ અગાઉ જણાવ્યું હતું કે સ્વામી, અમે તમને આ પવિત્ર નોરતાના પવિત્ર કાળમાં 8મા નોરતાએ તેડવા આવશું. તમે તૈયાર રહેજો. સ્વામી કે, હે મારા નાથ, હું તો આજે જ તૈયાર છું, પરંતુ જેવી આપની ઈચ્છા હોય એમ કરજો. પછી સ્વામિનારાયણ ભગવાન અદૃશ્ય થયા પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પોતાની વૃત્તિઓ ભગવાનના સ્વરૂપમાં વાળી દીધી. સ્વામિનારાયણ ભગવાને આપેલા કોલ મુજબ સંવંત 1902 આસો સુદ આઠમના પવિત્ર દિવસે સવારે રાજભોગ આરતી બાદ 11:30 કલાકે અનેક મુક્તો સાથે મોટું વિમાન લઈને ભગવાન તેડવા પધાર્યા હતા. પછી સૌ સાધુ સમાજને નમ્રતાપૂર્વક જય સ્વામિનારાયણ કહ્યું અને સૌને હળીમળીને સંપીને રહેવાની ભલામણ કરી. ત્યારબાદ સ્વયં પ્રકાશાનંદ સ્વામી સંવંત 1902 આસો સુદ આઠમ વડતાલ ધામમાંથી સ્વતંત્ર થકા ભૌતિક દેહ ત્યાગી દિવ્ય દેહ ધરી અક્ષરધામમાં સદાયને માટે શ્રીજી મહારાજની સેવામાં પહોંચી ગયા હતા. સ્વામીશ્રીના મુખ્ય શિષ્યોના નામ જાણી લઈએ. 60 હતા, એમાંથી 60નું મંડળ કહેવાત. એના મુખ્ય શિષ્ય વિજ્ઞાનાનંદ સ્વામી હતા. એના એક પુરાણી જ્ઞાનવલ્લભ સ્વામી, ગવૈયા હરિકૃષ્ણદાસજી સ્વામી, શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી. આ શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીએ સત્સંગ વિમુખ થઈ અને બોચાસણ વગેરે સ્થળે મંદિર કર્યા. વડતાલમાંથી અલગ પડ્યા ને અક્ષર પુરુષોત્તમ સંસ્થા, એમાં યજ્ઞ પ્રકાશ સ્વામી યા સ્વયં પ્રકાશ સ્વામીના શિષ્યના શિષ્ય.
સ્વયં પ્રકાશાનંદ સ્વામીના બીજા શિષ્ય મંજુકેશાનંદ સ્વામી હતા. એના શિષ્ય પુરાણી કૃષ્ણચરણદાસ, એના શિષ્ય ધર્મવલ્લભદાસ, એના શિષ્ય ધર્મપ્રસાદદાસજી હાલ છે. પુરાણી કૃષ્ણચરણદાસજીના બીજા શિષ્ય સંત સ્વરૂપદાસજી, એના શિષ્ય દેવનંદનદાસજી, એના શિષ્ય દેવપ્રસાદદાસજી, પુરાણી કૃષ્ણપ્રસાદદાસજી બંને હતા. આવી રીતે એમનું મંડળ બહુ મોટું હતું સ્વયં પ્રકાશાનંદ સ્વામીનું. તો વાલા ભક્તજનો, ઠેઠ બંગાળમાં કલકત્તા શહેરમાં સ્વામીનો જન્મ થયો અને અહીંયા વડતાલમાંથી અક્ષરધામમાં ગયા. સહજાન સ્વામી મહારાજની જય.